राम सीताराम सीताराम विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो धृतमेव विधि कृपां सहजा भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम्। જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈકાલે મનોમય કોષ પૂરો કર્યો તો શ્લોક નંબર 185 સુધી આપણે બધી વાત કરી હતી કે મનોમય કોષ જે છે એ મન ઉપર જ આખું હતું અને કહ્યું કે એમાં કે મનોમય કોષ જે બનેલો છે એ મન અને ઇન્દ્રિયોનો બનેલો છે અને એ મનોમય કોષમાં મન જ મુખ્ય કારણ છે અધઃપતનનું. જીવના અધઃપતનનું કારણ મન છે. મન અવિદ્યા છે અને મનને જ કંટ્રોલમાં કરવાનું છે. મન જ બંધ જીવના બંધ અને મુક્તિનું કારણ મન છે. જીવને બંધન થાય છે એનું કારણ પણ મન છે અને જીવનો મુક્તિ થાય છે એનું પણ કારણ મન છે. અને જ્યાં સુધી વ્યક્તિ મનને વિષયોની અંદર જતા રોકશે નહીં ત્યાં સુધી આ મુક્તિનો બીજો કોઈ મેળ પડવાનો નથી એમ વાત કરી હતી લગભગ. આ મોગમમાં મેં તમને કહ્યું. આગળ જોઈએ 186 ના શ્લોકમાં બુદ્ધિર્બુદ્ધિન્દ્રિયે સાર્ધમ સવૃત્તિ કર્તુ લક્ષણ વિજ્ઞાનમય કોશ સ્યાત પુંસ સંસાર કારણમ. તો કે છે કે જ્ઞાનેन्द्रियों के साथ वृत्ति युक्त बुद्धि ही कर्तापन के स्वभाव वाला विज्ञानमय कोश है जो पुरुष के जन्म मरण रूप संसार का कारण है. તો અહીં વિજ્ઞાનમય કોષ જે છે એ જ્ઞાનેન્દ્રિય પ્લસ બુદ્ધિ એમ કહ્યું છે. અને આ બુદ્ધિનો વૃત્તિયુક્ત જે બુદ્ધિ જે છે એ જ કર્તાપણનો સ્વભાવ વાળો છે. એટલે બુદ્ધિ જ જે છે એ કર્તાપણ એટલે કે હું મેં કર્યું. બેઝિકલી અહંકાર કોણ કરે છે? બુદ્ધિ છે. બુદ્ધિ અહંકૃત થયેલી સ્વભાવ વાળી છે એમ કે છે. અને એ વિજ્ઞાનમય કોષ જ્ઞાનેન્દ્રિયો પ્લસ બુદ્ધિ ઇઝ ઇક્વલ ટુ વિજ્ઞાનમય કોષ. અને આ બુદ્ધિ જે ની અંદર જે અહંકૃત ભાવ છે, અહંકૃત થયેલી જે બુદ્ધિ છે એ જ કે છે કે આ જન્મ મરણનું કારણ છે. જીવને સંસાર પ્રાપ્ત થાય છે એનું કારણ એ આ બુદ્ધિ જે અહંકૃત થયેલી છે, અહંકાર પૂર્વક થયેલી જે બુદ્ધિ કે જે પોતે સ્વીકારે છે કે આ કર્મ મેં કર્યું છે. કર્તાપણનો સ્વીકાર કરનારી જે બુદ્ધિ એ જ પુરુષના જન્મ મરણનું કારણ છે એમ આ અહીં આગળ કહેવામાં આવ્યું છે. તો આ અહંકૃત બુદ્ધિ એ જ નક્કી કરે છે કે હું કરું. જેમ આ નરસિંહ મહેતાએ કહ્યું ને, હું કરું શકટનો ભાર શ્વાન જેમ તાણે. બુદ્ધિ પણ કશું કરતી નથી. જુઓ, જેવી રીતે ગાડા નીચે કૂતરું ચાલે અને કૂતરું એમ બધાને કહેતું હોય ભસતું કે આ ગાડાને હું ચલાવું છું, એ ખોટું છે. બુદ્ધિ પર કોઈ ભાર નથી. બુદ્ધિ નિર્ણય કરે છે કે આ મેં કર્યું છે. અને એ તમોગુણી બુદ્ધિને કારણે, એ તમોગુણી બુદ્ધિને કારણે, એ જ્ઞાન વગરની બુદ્ધિને કારણે, એ અહંકાર પૂર્વક થયેલી જે બુદ્ધિ છે એ જ કર્તાપણનો સ્વભાવ વાળો છે. એટલે બુદ્ધિ જ જે અહંકૃત થયેલી છે, અહંકાર પૂર્વક થયેલી જે બુદ્ધિ એ જ કર્તાપણનો સ્વભાવ વાળો છે. અને
રજોગુણી બુદ્ધિને કારણે આ બધું થઈ રહ્યું છે. એટલે જે જ્ઞાનેન્દ્રિયો સાથેની વૃત્તિ બુદ્ધિની અહંકૃત વૃત્તિ જે છે, અહંકાર પૂર્વક એ આ વિષયોની અંદર જાય છે અને વિષયોને ભોગવવા માટે, વિષયોની ઉપલબ્ધિ કરવા માટે બુદ્ધિ સતર્ક બની અને બુદ્ધિ જ આ કર્મ કરાવે છે. તો આ વિશે તમારા એમાં શું લખ્યું છે, વાંચો હવે. सीताराम। સીતારામ. शब्दार्थ ज्ञानेन्द्रियों के साथ वृत्ति युक्त बुद्धि ही कर्तापन के स्वभाव वाला विज्ञानमय कोश है, जो पुरुष के जन्म मरण रूप संसार का कारण है। भावार्थ, यह विज्ञानमय कोश बुद्धि का कोश है, जो आत्मा के सबसे निकट है। आत्मा का प्रकृति के साथ संयोग होने पर सर्वप्रथम इसी का निर्माण हुआ। इसे महत्त्व भी कहा जाता है। इसी बुद्धि के कारण मनुष्य में अहम भाव उत्पन्न होता है, जिससे वह अपने को आत्मा से भिन्न समझने लगता है। मनुष्य के जन्म मरण का यही कारण है। यही कर्तापन का अनुभव करता है। इसका संबंध ज्ञानेंद्रिय से होता है, जिनसे यह अनुभव करता है। परिमाचो एक वक्त या यह विज्ञानमय कोश बुद्धि का कोश है, जो आत्मा के सबसे निकट है। आत्मा का प्रकृति के साथ संयोग होने पर सर्वप्रथम इसी का निर्माण हुआ। इसे महतत्व भी कहा जाता है। इसी बुद्धि के कारण मनुष्य में अहम भाव उत्पन्न होता है, जिससे वह अपने को आत्मा से भिन्न समझने लगता है। मनुष्य के जन्म मरण का यही कारण है। यही कर्तापन का अनुभव करता है। इसका संबंध ज्ञानेंद्रियों से होता है, जिनसे यह अनुभव करता है। એટલે વિજ્ઞાનમય કોષ પછી આનંદમય કોષ છે, રાઈટ? या અને અહીં આગળ એવું કહ્યું છે કે इसी बुद्धि के कारण मनुष्य में अहम भाव उत्पन्न होता है। કારણ કે જુઓ, हाँ, બુદ્ધિ આમાં તમે બરાબર જો વાંચ્યું હશે તો તમે જોયું કે એમ કહેવામાં આવ્યું કે બુદ્ધિ જ આત્માથી એકદમ નજીક છે, આત્મતત્વથી. આત્મતત્વ અને પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિની વચ્ચે તો કઈ છે ને, પણ પ્રકૃતિ બાજુ તમે જેવા જાઓ છો એમાં સૌથી પ્રથમ બુદ્ધિ આવે છે અને એટલે એને મહત્તત્વ કહ્યું છે. અને મહત્તત્વની અંદર જ અહંકાર છે. ખ્યાલ આવ્યો? એ મહત્તત્વ જે છે એ અહંકાર છે. અને ભગવદ્ ગીતા પણ એક જગ્યાએ કહે છે કે બુદ્ધિ પરતસ્તુ સહ, જ્ઞાનેન્દ્રિયોથી, એમ કે કર્મેન્દ્રિયોથી જ્ઞાનેન્દ્રિય શ્રેષ્ઠ છે અને એનાથી બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે અને મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે. અને બુદ્ધિથી શ્રેષ્ઠ કોણ છે? આત્મા. એ વાત ભગવદ્ ગીતામાં આગળ આવી ગઈ છે. મને ખ્યાલ નથી કયા અધ્યાયમાં આવે છે, પણ એ એમાં કહે છે, હા,
ત્રીજા અધ્યાયમાં છેલ્લે હમ ત્રીજા અધ્યાયના 32મા શ્લોકની અંદર હમ સોરી 42મા શ્લોક હમ કે છે કે ઇન્દ્રિયોથી હમ ઇન્દ્રિયોને બળવાન કહે છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરાબુદ્ધિર યો બુદ્ધે પરતસ્તુ સહ. હમ ઇન્દ્રિયોને બળવાન કહે છે અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન છે. હમ એટલે ઇન્દ્રિયોને મન કંટ્રોલ કરી શકે છે અને એ મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે એમ કે છે આગળ. એટલે મનને કંટ્રોલ કરનાર શું છે? બુદ્ધિ. હમ બુદ્ધિ મનને કંટ્રોલ કરી શકે અને આ બુદ્ધિથી પણ જે અત્યંત પર છે, બુદ્ધિથી પર શ્રેષ્ઠ શું છે? તો સીધો જ આત્માની વાત કરી છે, પરત અસ્તુ સહ. હમ તો બુદ્ધિથી શ્રેષ્ઠ આત્મા છે એટલે આત્માથી નજીક એકદમ પહેલું જે આવે છે જળ તત્વ, હમ એમાં બુદ્ધિ છે. હમ અને જ્યારે આપણે પરમાત્માએ સૃષ્ટિ રચી અને સર્ગની વાત બધી થઈ, એમાં પણ એવું જ છે. પુરુષથી પ્રકૃતિ હમ અને પ્રકૃતિથી જ મહત્તત્વ. પહેલું તો મહત્તત્વ જ ઉત્પન્ન થયું છે ને. હમ તો આ મહત્તત્વ અને મહત્તત્વમાં ત્રણ મહત્તત્વ એ વિકાર પામીને અહંકાર ને એ અહંકાર ત્રણ પ્રકારના છે. સત્વગુણી અહંકાર, રજોગુણી અહંકાર, તમોગુણી અહંકાર. અને પછી તમને ખબર છે કે તમોગુણ માંથી 5 મહાભૂતો ને બધું. પણ જે અહંકાર છે એ અહંકાર એ જ બુદ્ધિ છે. એ જ મહત્તત્વ જે છે એ મહત્તત્વ જ અહંકૃત બુદ્ધિ છે એમ કે છે. આગળ જઈએ હવે. તો એ હા બોલો. અહમ બુદ્ધિ આમ તો આપણે સરસ્વતીને પ્રાર્થના કરીએ ત્યારે બુદ્ધિની માગ કરીએ છીએ, રાઈટ? હા, બુદ્ધિ પ્રદાન શારદા. યા હવે તમે કહો છો કે અહંકૃત બુદ્ધિ એટલે બુદ્ધિને માઇક તાનો ટચ લાગ્યો તારે કહેવાય. ઓ શ્યોર, બુદ્ધિ માઇક જ છે. હે? બુદ્ધિ માઇક જ છે. માઇક જ છે એમ? હા, હમ બુદ્ધિ પણ માઇક છે, મન પણ માઇક છે, જ્ઞાનેન્દ્રિયો પણ માઇક છે. એટલે બુદ્ધિ પણ માઇક છે, બુદ્ધિ જડ જ છે. પણ એ આત્માની એટલી બધી નજીક છે કે આત્માની જે ચેતનતા છે એ ચેતનતા એને સ્પર્શે છે. ચેતન એટલે કે જ્ઞાન બેઝિકલી. એટલે બુદ્ધિ જ્ઞાનને એક્સેપ્ટ કરી લે છે. એટલે જો સાત્વિક જ્ઞાન જે વિદ્યા જે જ્ઞાન જે છે પરમાત્મા વિષયક જ્ઞાન, એ બધું જો બુદ્ધિ એને કંટ્રોલમાં એને એક્સેપ્ટ કરી અને એને એટલે શું કહેવાય એને પ્રાપ્ત કરી અને જો એ પ્રમાણે ચાલે તો એ મનને કંટ્રોલ કરીને મુક્ત કરી શકે જીવાત્માને. ખ્યાલ આવ્યો? પણ બુદ્ધિ સાત્વિક હોતી નથી કારણ કે અહંકાર છે ને અંદર. એટલે બુદ્ધિ એ પેલા આત્માને ગણતી નથી. એની પાસેથી શક્તિ તો મેળવે છે પણ એને ગણતી નથી અને પોતાનું સેપરેટ અસ્તિત્વ દર્શાવે છે જગતની અંદર. ખ્યાલ આવ્યો? પોતેનું કર્તા ભવન જે છે, પોતાનું સેપરેટ અસ્તિત્વ એ બતાવે છે જગતને. એટલે એમાં ગડબડ થઈ ગઈ છે. હા, તો સાઉન્ડ લાઈક સતી ચરિત્ર જેવું લાગે છે. ના, એવું નથી. નહીં? એ એવું છે આ મીન દક્ષપુત્રી કે બુદ્ધિએ લગામ પકડી લીધી છે મનની અને પોતે એ ચાલાવે છે.
હમ અને આત્માને કહે છે કે તું પાછળ બેસ. હમ એટલે જે 10 ઘોડાનો રથ જે છે હા અને એની અંદર જે ઇન્દ્રિયો ઘોડા છે ને, હા અને મન લગામ છે. એ લગામ જે છે એ બુદ્ધિને આપી દીધી છે. હમ બુદ્ધિ તો જડ છે, હા એટલે બુદ્ધિ પોતાને ફાવે તેમ આ શરીર રથને ચલાવે છે હમ અને આ રથને ખાડામાં નાખે છે. હમ પણ જો એ જ લગામ, મનની લગામ હમ પરમાત્માને સોંપવામાં આવે, હમ લગામ પરમાત્માને સોંપવામાં આવે તો હમ એટલે કે મનરૂપી લગામ પરમાત્માને સોંપ, એટલે કે મનને પરમાત્માની અંદર ચોંટાડવામાં આવે અને બુદ્ધિને એક બાજુ કરી દે. હમ અહંકારને કે તું સાઈડમાં રહી જા, હમ અને મનને જ આપવામાં આવે લગામ, હમ તો જ આ કાર્ય થઈ શકે. તો પણ જીવાત્મા, કારણ કે પણ મનરૂપી લગામ પરમાત્માને સોંપી છે એટલે. અ, હવે તમે મન જે પાર્વતીનું શું કહો છો, સતીનું શું કહો છો? એટલે થોડી વંઠી છે એમ. એવું ના કહી શકાય, હા કારણ સતી કે નાખે છે. સતી જે છે હા એ શિવાની શક્તિ છે, શિવની શક્તિ છે, હમ અને એના માટે આવો શબ્દ ઉચિત નથી. હા ઉચિત નથી. હમ કારણ કે જ્યારે સતી કહે છે એને, હમ ત્યારે એને જડ પ્રકૃતિ નથી માનવાની. હા એ દેવી છે, હા એ પરમાત્માની શક્તિ છે, હમ અને પરમાત્માની જે અનંત શક્તિઓ છે હમ એની અંદર પરાશક્તિ તરીકે છે હમ દુર્ગા. ખ્યાલ આવ્યો? હમ હા અને એના બે પ્રકાર, વિદ્યા માયા અને અવિદ્યા માયા. તો હમ અવિદ્યા માયા જે છે હમ એ અવિદ્યા માયા એ હજુ બધાને નાખે છે. એટલે જુઓ, હમ તમે જો પેલું શું કહેવાય, અમ, સ્ત્રી સૂક્તમ. ના ના, શ્રી સૂક્ત નહીં, જે પણ દૈવી સૂક્ત છે, દેવી સૂક્ત ની આગળ પહેલા પેલું આવે છે રાત્રિ સૂક્ત. હા પ્રથમ જે છે ચંડી પાઠની અંદર, હા એમાં મેઘા ઋષિ જે બધું કહે છે એમાં કહે છે કે ઓમ જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાત કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. કે છે કે જ્ઞાનીઓના ચિત્તને પણ પરાણે એ કે છે કે અજ્ઞાનની અંદર નાખે છે, અવિદ્યામાં નાખે છે, હમ અને એને એ ભલે જ તમે ગમે તેટલા જ્ઞાની હોય, પણ હમ માયાની આગળ એનું ચાલતું નથી. હમ માયાની આગળ ચાલતું નથી. અને એ એની શક્તિ છે એવી. ઓમ જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી, એ દેવી છે, ભગવતી છે. હમ બલાદાત કૃષ્ય મોહાય, બલાત મોહમાં નાખે છે બધાને, જીવોને. હમ મહામાયા પ્રયચ્છિત, એ મહામાયા છે. હમ પણ જે ગવર્નિંગ શક્તિ છે એ મૂળ માયા છે. એ મૂળ માયા જે છે, હમ એ મૂળ માયાએ આ જગતની રચના કરી છે, અને મહામાયા જે છે એ આ જીવને ભ્રમમાં નાખે છે. હમ ખ્યાલ આવ્યો? હમ તો આપણે મૂળ વાત ચાલે છે બુદ્ધિની. હમ તો બુદ્ધિ, હે, આ જે 42મો શ્લોક છે હમ એમાં તો ખરેખર મનની ઉપર બુદ્ધિ મૂકી જ છે, રાઈટ? મન કરતા શ્રેષ્ઠ છે બુદ્ધિ, ચોક્કસ શ્રેષ્ઠ છે. કારણ કે મનના માટે નિર્ણય તો બુદ્ધિ જ કરે છે ને. ઓ યસ, યસ, હા મન કરતા શ્રેષ્ઠ છે, હા ચોક્કસ શ્રેષ્ઠ છે. આગળ જઈએ. હા એક અનુવ્રજ, મિનિટ, હા, આ શ્લોકમાં હું 3:42 લખી લઉં.
એટલે ઓકે. अनुरजच्चित् प्रतिबिंब शक्ति હા विज्ञान संज्ञ प्रकृतिर्विकारः ज्ञान क्रियावानहमित्य सज्रम् देहेन्द्रियादिष्वभिमन्यते भृशम् चित्त और इंद्रियादि का अनुगमन करने वाली चित्त અને ઇન્દ્રિયનું अनुगमन કરવા વાળી चेतन की प्रतिबिंब शक्ति ही विज्ञान नामक प्रकृति का विकार है। હવે અહીં શું કહે છે પહેલું વાંચી લઉં वह मैं ज्ञान और क्रियावान हूं ऐसा देह आदि इंद्रिय आदि में निरंतर अभिमान किया करता है। ऑलराइट, હવે શું કહે છે કે चित्त અને इंद्रियोનું अनुगमन કરવા વાળી चेतन की शक्ति प्रतिबिंब शक्ति ही विज्ञान नामक प्रकृति का विकार है। चेतन कौन છે? આત્મા. આત્મા છે। એ આત્માનું પ્રતિબિંબ શક્તિ જે છે, આત્માનું પ્રતિબિંબ એને વિજ્ઞાન કહે છે। એટલે જે હું ઘણી વખત જે તમને ઉદાહરણ આપું છું કે જે પાણીનું એક તવાસરું હોય અને એની અંદર સૂર્યનો જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબ જે છે એ પોતે પોતાને એમ માને છે કે હું સૂર્ય છું અને હું જ આ જગત, કારણ કે પ્રતિબિંબ જે જળ જે છે ભરેલું એ જળ છે એ જ પ્રકૃતિ, એને પ્રકૃતિનું માપે છે। એટલે જળને કારણે અંદર પ્રતિબિંબ પડ્યું છે અને દેખાય છે આપણને। તો પેલું પ્રતિબિંબ જે છે એ પાણી હાલે તો એમ માને છે કે હું હાલ્યું, મારામાં શક્તિ છે। ખરેખર હાલે છે શું? પાણી. પાણી હાલે છે। પણ આપણને પણ દેખાય છે કે પેલો ચાંદો છે અને સૂર્યનું પ્રતિબિંબ છે એ સૂર્ય હવે હાલે છે, અંદર આઘો પાછો થાય છે। પણ એ આઘો પાછો કેટલામાં થાય છે? એ જળની અંદર જ, એની બહાર નીકળતો તમને દેખાયો કોઈ દિવસ? પણ આપણને ખબર છે કે પ્રતિબિંબનું અસ્તિત્વ જળને કારણે છે। હવે હા, એટલે એ પ્રતિબિંબ છે એ જ બુદ્ધિ છે। પ્રતિબિંબ જે છે તે જ બુદ્ધિ અથવા તો વિજ્ઞાન છે। અને પ્રકૃતિનો વિકાર છે, જળનો વિકાર છે। એ જે પ્રતિબિંબ દેખાય છે એ કોનો વિકાર છે? પેલા સૂર્યનો વિકાર છે, રાઈટ? સૂર્યનું પ્રતિબિંબ, પણ એ પ્રતિબિંબ જળનો વિકાર છે ને। જળને કારણે જળની બહાર ક્યાં દેખાય છે? ખ્યાલ આવે છે? એટલે એ જે પ્રતિબિંબ જે છે એ હાલે છે અને એમ કે છે કે હું જ્ઞાનવાન, જ્ઞાન એટલે કે ચેતન, હું ચેતના વાળો છું એટલે હું હાલું છું અને હું ક્રિયા કરું છું એમ। એટલે અહીં કહેવામાં આવ્યું છે વહ મેં જ્ઞાન और क्रियावान हूं ऐसा હું, એટલે જે બુદ્ધિ જે છે એ બુદ્ધિ એમ કે છે કે હું જ્ઞાન વાળો છું, અને હું જ્ઞાન વાળી છું અને હું જ ક્રિયાવાન છું। આ ક્રિયા થાય છે દેહ વડે, એ મારા વડે થાય છે, એનું કારણ હું છું। એ રીતે દેહ ઇન્દ્રિય આદિમાં એ નિરંતર અભિમાન કર્યા કરે છે। દેહની અંદર નિરંતર બુદ્ધિ જ અભિમાન કરે છે કે હું બુદ્ધિશાળી। અને જોજો
આ જગતની અંદર તમામ બુદ્ધિશાળીઓ એમ જ માને છે, તમામ લોકો, તમામ બુદ્ધિશાળી નહીં, સોરી, મારું હમ સ્ટેટમેન્ટ બદલું છું. તમામ જીવોની બુદ્ધિ, હમ દરેક વ્યક્તિ પોતાને જ એકદમ બુદ્ધિશાળી જાણે છે કે મારામાં બહુ બુદ્ધિ છે. આ તો ફેક્ટ છે ને. હમ દરેક પોતાની જાતને MBA માને છે ને, મને બધું આવડે હમ અને હું જ સારી ક્રિયાઓ કરું છું, હું જ ક્રિયાવાન છું, હમ મારાથી આ ઘર ચાલે છે, હમ આવો અહંકાર કરે છે. જે દેહની અંદર રહેલો આત્મા જે બુદ્ધિ છે એ એમ હમ વિચારે છે કે મારાથી ઘર ચાલે છે, રાઈટ? અને પણ એ ખોટું છે ને, એ તો અભિમાન છે એનું. હમ બુદ્ધિ એ કરેલું અભિમાન છે. એટલે એ દેહ અને ઇન્દ્રિયોની અંદર અભિમાન, એમની જોડે અભિમાન, દેહ ઇન્દ્રિયોની અંદર અભિમાન કરે છે કે હું જ્ઞાનવાન, ક્રિયાવાન. એટલે પેલું જે પ્રતિબિંબ જે છે, એ પ્રતિબિંબ એ પોતાને આત્મા માને છે, પોતાને સૂર્ય માને છે. પ્રતિબિંબ. હમ પ્રતિબિંબ સૂર્ય છે ખરું? ના સૂર્ય તો આકાશમાં છે ને. હમ પણ એ પ્રતિબિંબ જે છે એ પ્રકૃતિથી બનેલો દેહ જે છે એની અંદર એ પ્રતિબિંબ છે. એ આત્માનું પ્રતિબિંબ, એ બુદ્ધિ, અને એ બુદ્ધિ શામાં રહેલી છે? દેહમાં રહેલી છે. અને એ દેહમાં રહી અને ઇન્દ્રિયો સહિત દેહની અંદર અભિમાન કરે છે કે હું. એને અહંકૃત બુદ્ધિ કહે છે. હમ અહંકાર કરવા વાળી બુદ્ધિ, અહંકૃત બુદ્ધિ. હમ એ નિરંતર, નોન સ્ટોપ હમ અભિમાન કરે છે. અને આ અભિમાન જવાનું નથી. કીપ ઇન માઇન્ડ, હમ આ અભિમાન જવાનું નથી. હમ અનાદિકાળથી છે આ અભિમાન, અને રહેવાનું જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી અભિમાન રહેવાનું ને રહેવાનું. હમ કારણ કે દેહનું અસ્તિત્વ હમ પ્રકૃતિ વડે જે છે એમાં હમ સૌથી પ્રથમ ટોપ લેવલનું છે એ તો બુદ્ધિ છે ને. હમ અને એ અહંકાર છે. એટલે વ્યક્તિ જન્મે છે એની સાથે જ અહંકાર કરે છે કે હું છું, હમ હું છું. પોતાનું અસ્તિત્વ એ દરેકને જણાવવા માટે પ્રયત્ન કરે છે. એ બાળક રડે છે અને જણાવે છે કે તમે મને ઇગ્નોર ના કરી શકો, હું છું. એ રડીને બતાવે છે કે હું છું. હમ બાકી એને રડવાનું કારણ નથી, એને કશું ગુમાવ્યું નથી, કે એનું હમ કશું કોઈએ લઈ લીધું નથી. હમ તેમ છતાં બાળક રડે છે ને. હમ એ બતાવે છે હમ કે, અને એ તો ટોટલી પેલા એની અંદર કપડામાં વીંટેલું છે, હમ એટલે એને કશું કરડવાની કે એવી કોઈ એ નથી. હમ પણ તેમ છતાં એ બતાવે છે કે હું છું, ડોન્ટ ઇગ્નોર મી. હમ તો આ મેં 187 માટે કહ્યું. હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો. આ જે એનો ભાવાર્થ છે, હમ આપણે એ બુદ્ધિ માટેનું ફકરો છે, રાઈટ? યા પણ એમાં બુદ્ધિ શબ્દ આવ્યો નથી. તમે બુદ્ધિ જોયું? શબ્દ નથી આવ્યો એ વાત બરાબર છે, પણ અહીં વિજ્ઞાન શબ્દ આવ્યો છે. હા પણ આગળ શું કહ્યું છે? હમ આગળનો 186મો શ્લોકમાં શું કહ્યું છે? હમ જ્ઞાનેન્દ્રિયોની સાથે વૃત્તિયુક્ત બુદ્ધિ જ કર્તાપણના સ્વભાવ વાળો વિજ્ઞાનમય કોષ છે. હમ આ વાત ચાલે છે વિજ્ઞાનમય કોષ.
हम्म અને વિજ્ઞાન અને એ જ વિજ્ઞાનની વાત અહીં કહી છે. हम्म એ વિજ્ઞાન છે એ બુદ્ધિ જ છે એમ આગળના શ્લોકમાં આવ્યું. हम्म ખ્યાલ આવ્યો? हाँ, ये खरू या ये बरोबर या તમે तारू વાંચો. एनो भावार्थ छे यह चेतन की ही प्रतिबिंब शक्ति है ના, ભાવાર્થથી किंतु પહેલા અનુવાદ वाचो ने, ट्रांसलेशन પહેલું વાંચો. ओके या चित्त और इंद्रियादि का अनुगमन करने वाली चेतन की प्रतिबिंब शक्ति ही विज्ञान नामक प्रकृति का विकार है यह मैं ज्ञान और क्रियावान हूं ऐसा देह इंद्रिय आदि में निरंतर अभिमान किया करता है यह भावार्थ यह चेतन की ही प्रतिबिंब शक्ति है किंतु यह प्रकृति का विकार है यह आत्मा का अनुगमन करने न करके चित्त एवं इंद्रियों का अनुगमन करने वाला है यह शरीर एवं इंद्रियों को ही अपना स्वरूप मानने लगता है तथा स्वयं को ज्ञान एवं क्रिया स्वरूप समझता है સીતારામ. सीताराम એટલે કે છે કે એ ફોલો કોને કરે છે? જ્ઞાનેન્દ્રિય અને ચિત્તને ફોલો કરે છે, રાઈટ? તો જે મૂળ ક્રિયા કોણ કરતું હોય છે? અંતઃકરણની અંદર મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર. આ ચાર ભાગ છે છૂટા છૂટા. એમાં ચિત્ત જે છે એ તો સ્ટોરેજ બોક્સ છે. ચિત્ત તો સ્ટોરેજ છે, એ બધી છાપ તો અંદર પાડે છે, ચિત્તની અંદર છાપ પડી જાય છે. પણ અને બુદ્ધિ જે છે એ ડિસિઝન મેકિંગ શક્તિ છે, ખ્યાલ આવ્યો? અને અહંકાર, એ અહંકાર જે છે એ બુદ્ધિ સાથે મળીને એને વિજ્ઞાનમય, એને વિજ્ઞાન કે છે. અને એ જ પ્રતિબિંબ છે અને એ જ પ્રકૃતિનો વિકાર છે અને એ જ કર્યા કહે છે કે હું જ્ઞાની છું, હું ક્રિયા કરું છું. અને આ રીતે નિરંતર અભિમાન કરે છે દેહની અંદર. ખ્યાલ આવ્યો? આગળ જઈએ. બે બે ત્રણ શ્લોકો ભેગા છે, જુઓ, 88, 89 અને 90. અનાદિકાલો યમહં સ્વભાવો જીવા સમસ્ત વ્યવહાર બોઢા કરોતિ કર્માણ્યપિ પૂર્વવાસન પુણ્યાન્ય પુણ્યાની ચ તત્ફલાની પુંક્તે વિચિત્રા સ્વપી યોનિષુ વ્રજ વ્રજત નાયાતિ નિર્યાત્યધ ઊર્ધ્વમેષ અસ્યૈવ વિજ્ઞાનમયસ્ય જાગ્રત સ્વપ્નાદ્યવસ્થા સુખ દુઃખ ભોગઃ દેહાદિનિષ્ઠા ક્રમધર્મ કર્મ ગુણાભિમાનમ સતતમ મમેતિ વિજ્ઞાન કોશોયમતિ પ્રકાશ પ્રકૃષ્ટ સાનિધ્યવશાત પરાત્મનઃ અતો ભવત્યેષ ઉપાધિરસ્ય યદાત્મધિ સંસરિત ભ્રમેણ. સીતારામ. सीताराम यह अहम स्वभाव वाला विज्ञानमय कोश ही अनादिकालीन जीव
और संसार के समस्त व्यवहारों का निर्वाह करने वाला है। यह अपनी पूर्व वासना से पाप पुण्यमय अनेकों कर्म करता और अनेक और उनके फल भोगता है तथा विचित्र योनियों में भ्रमण करता हुआ कभी नीचे आता है, कभी ऊपर जाता है। जागृत स्वप्न आदि अवस्थाएं, सुख दुख आदि भोग, देह आदि से संबंधित आश्रम आदि के धर्म कर्म, गुणों का अभिमान, ममता आदि सर्वदा इस विज्ञानमय कोश में ही रहते हैं। यह आत्मा की अति निकटता के कारण अत्यंत प्रकाशमय है, अतः यह उसकी उपाधि है, जिसमें ब्रह्म से आत्म बुद्धि करके यह जन्म मरण रूप संसार चक्र में પડતા है। તો અહીં આગળ એમ કહેવા માંગે છે કે આ વિજ્ઞાનમય કોષ જે છે એ જ અહંકારનો સ્વભાવ વાળો કોષ છે, બરાબર? અહમ સ્વભાવ વાળો વિજ્ઞાનમય કોષ, અને એ જ કે છે કે અનાદિકાલીન જીવ, જુઓ આ જીવાત્મા જે છે એ અનાદિકાલથી છે, અત્યારથી નથી, અને સંસારના સમસ્ત વ્યવહારોને નિર્વાહ કરે છે। એટલે બધું જે થઈ આખા સંસારના બધા સમસ્ત વ્યવહારોનું નિર્વાહ કરનારું કારણ શું છે? વિજ્ઞાનમય કોષ। અને વિજ્ઞાનમય કોષ એ કરે છે એનું કારણ એ છે કે એ અહંકારનો સ્વભાવ છે। અહંકારના સ્વભાવને કારણે આ વિજ્ઞાનમય કોષ એ બધા વ્યવહારો કર્યા કરે છે। અને મેં જેમ તમને કહ્યું કે ચિત્ત જે છે એ ચિત્ત એ શું છે? વાસનાનું સ્ટોરેજ બોક્સ છે। જેવી રીતે આપણે કોમ્પ્યુટરની અંદર ચિપ્સ હોય છે અને ચિપ્સની અંદર બધી ફાઇલો સ્ટોર કર્યા કરીએ છીએ, એમ આ ચિત્ત એ સ્ટોર છે, અને એ સ્ટોરની અંદર બધી વિષય વાસનાઓ આપણી ભેગી થઈ અને સ્ટોર થયા કરે છે। થાય છે શું કે જ્યારે જ્યારે જ્ઞાનેન્દ્રિય વિષયોની અંદર જાય છે અને એ જ્યારે જુએ છે કે આ વસ્તુ છે મેં એની આંખ વડે જુએ છે, એટલે તરત એનું ચિત્ર એ મનને સોંપે છે અને મન એના ઉપર વિચાર કરે કે આ શું છે, આ શું છે। એટલે એ મનને ખબર ના પડે જલ્દી, એટલે તરત જ એ પિક્ચર ચિત્ર છે એને ચિત્તની અંદર અનેક પ્રકારના ચિત્રો છે, એ બધા જ ચિત્રોમાં એની જોડે કમ્પેર કરે છે અને કમ્પેર કરીને જુએ છે કે ઓ આ તો પીળા રંગની છે અને કેરી છે, એટલે આ તો કેરી જેવું લાગે છે। અને ચિત્ર જેવું મેચ થાય એટલે તરત જ ચિત્ત જે છે અને મન બંને ભેગા થઈ અને આ ચિત્રને બુદ્ધિ નજીક લઈ જાય છે, બુદ્ધિને સોંપે છે। બુદ્ધિ નિર્ણય કરે છે, ઓ ના બરાબર તમે કહો છો એ બરાબર છે, કેરી જ છે અને ખાવા લાયક છે। ચિત્તની અંદર એ કેરી વિશે બધું લખેલું છે, છાપ છે કે એને આટલું સરસ ગળી લાગે છે, એની અંદર એની ઉપર છોડું હોય છે, એની અંદર રસ હોય છે, એની અંદર ગોટલી હોય છે, બધી જ માહિતી એ ચિત્તની અંદર હોય છે। અને એનો ટેસ્ટ જે છે એ ચિત્ત સ્ટોર કરેલો છે, વાસના, એનો રસ સારો લાગે, આ તે બધું। અને પછી એ કે ના આ તો ભોગવવા લાયક છે, એટલે તરત ઓર્ડર કરે છે કે ના બરાબર છે, આ તો ભોગવવા લાયક વસ્તુ છે।
એટલે અને આ એટલી ઝડપથી આ ક્રિયા થાય છે કે વસ્તુ જોતાની સાથે જ માણસ પોતે અહંકારો એની અહંકૃત બુદ્ધિ જે છે એ નિર્ણય કરીને કહી દે છે કે આ ફલાણો વિષય છે, આ ભોગવા લાયક છે, એને ભોગવો. એટલે તો પછી પેલું મન કે છે કે પણ આપણી જોડે તો એની માટે પૈસા નથી, તો કે ગમે તેમ કરીને લઈ આવો, ચોરી કરો, કોઈને મર્ડર કરવો હોય તો મર્ડર કરી નાખો. એ રીતે બુદ્ધિ આવા ખોટા નિર્ણયો આપે છે. અને આ રીતે અહીં જેમ કહ્યું છે, અપની પૂર્વ વાસના સે पाप पुण्यमय अनेकों कर्म करता और उनके फल भोगता है. એટલે જે બુદ્ધિ જ્ઞાનેન્દ્રિયને કર્મેન્દ્રિયોને કર્મની અંદર જોતરે છે, એનું કારણ શું છે? વિષય ભોગોની પ્રાપ્તિ. અને એ પ્રાપ્તિ માટે અન્યાયથી પણ એ ભોગોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. ભલે ને પોતાની સ્ત્રી ના હોય, બીજાની હોય, તેમ છતાં એને પ્રાપ્ત કરવાનો એને વિચાર આવી જાય છે. અને ઘણીવાર તો એ પોતે અનુચિત કર્મ કરી બેસે છે, પણ સમાજને બીકને કારણે પાછું એને એ બધું ધ્યાન રાખે છે કે મારે તો મારા વિશે સારું સાંભળવાનું છે. વિષય યશ જે કીર્તિ છે એને ધ્યાનમાં રાખીને બુદ્ધિ બીજો નિર્ણય કરે છે. ના હો, એના તરફ કુદ્રષ્ટિ નહીં કરવી. મનમાં તો હોય છે ભાવ, પણ એને રોકી રાખે છે, એને રોકી રાખે છે. એટલે આ જીવ છે એની બુદ્ધિ બહુ જ દુષ્ટ છે, એકદમ દુષ્ટ. એટલે તમે વાત ના કરો એટલી દુષ્ટ છે. અને એ અનેક પ્રકારને વિચારો અંદર લાયા કરે છે અને ચિંતન કરાયા કરે છે. ઘણા વિચારો કરે છે મન જોડે, ઘણા વિચારો કરાયા કરે છે. અને પછી ઘણી વખત એ પોતે કર્મ કરવાનો વિચાર માંડી વાળે આવી રીતે કે ના, આની અંદર તો આપણે જેલમાં જવું પડશે, આ તો આ બધું ખરાબ થશે ને. એટલે ઘણી વખત એ સારા કર્મ કરે છે, ઘણી વખત રોકાઈ જાય છે, અને ઘણી વખત દુષ્કર્મ પણ કરે છે. ડિપેન્ડ્સ કે એના ચિત્તની અંદર અને એની બુદ્ધિ કેટલા અંશે વધારે તમોગુણી અને રજોગુણી થઈ છે, એના ઉપર ડિપેન્ડ્સ છે. પિલ્લું કેટલું મોટું, હે પિલ્લું કેટલું મોટું છે. એગ્રી. એટલે વિષય વાસના ની અંદર આ જીવ કેટલો લદબત થઈને એના પગ ખૂંપાયેલા છે, એના ઉપર આધાર છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે યહ અપની પૂર્વ વાસના સે पुण्य पापमय अनेकों कर्म करता और उनके फल भोगता है. અને કહેવા દો કે કારણ કે બુદ્ધિ જે છે એ આત્માની નજીક છે, એટલે એને જ્ઞાન છે સંસારનું. અને જ્યારે એને સંતો મહાપુરુષોના સંસર્ગમાં આવી અને જ્યારે સારી સાત્વિક જ્ઞાનને સાંભળે છે અને સાત્વિક જ્ઞાન પર જ્યારે કોઈ વિચાર કરે છે, ત્યારે એને એમ થાય છે કે લાય કોઈ સારું કર્મ કરું. તો એ સારું કર્મ પણ કરે છે, એટલે પુણ્ય કર્મ પણ કરે છે. અને એ પુણ્ય કર્મ પણ કરે છે અને પોતે આ જીવને મુક્ત કરવા પણ પ્રયત્ન પણ કરે છે. એટલે મન બુદ્ધિ એની બે બાજુ છે. એ સારી તરફ પણ જઈ શકે છે અને ખરાબ તરફથી જતા હોય તો અટકાવી પણ શકે છે. પણ એ બધું બુદ્ધિ નિર્ણય કરે છે, બુદ્ધિ નિર્ણય કરે છે. અને બુદ્ધિ સારા નિર્ણય ક્યારે કરે? જ્યારે વધારે ને વધારે જ્ઞાન વિશે, સાત્વિક જ્ઞાન વિશે સાંભળે, જાણે. એટલે કહેવામાં આવ્યું છે કે સત્સંગ જે છે એ સત્સંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઘડીએ એને સારી વાતો જ કયા કરો,
બીનું સત્સંગ વિવેક ન હોય, રામ રામ. કૃપા બીનું સુલભ ન સોય. બરાબર. હમ, એટલે એ વિવેક રૂપી વિવેક જે જાગૃત થાય છે હમ, એ સત્સંગથી થાય છે. હમ, અને આ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હમ, માણસ ગમે તે ભલે, કારણ કે એ આ બાજુ નહીં જાય, રાઈટ તરફ નહીં જાય તો ડાબી બાજુ જવાનો જ છે. હમ, એટલે આ બુદ્ધિ અને મન બંને જોડેલા છે, બંને હાથે જ ફર્યા કરે છે. હમ, અને બુદ્ધિ ને તમે અને જે આ અંતઃકરણ છે હમ, એને જો તમે સત્સંગ ઘડીએ ને ઘડીએ નહીં આપો હમ, તો પછી એ ફોનથી કે બીજી ચોપડીઓથી કે ખરાબ વ્યક્તિઓની સોબતથી કે સંસારની વાતોથી હમ, એ દૂર દશા તરફ જવાનો છે. હમ, એને દુસ્સંગ મળવાનો છે, હમ, દુરિત દોષો તરફ જ એ જવાનો. હમ, એટલે ઇટ ડિપેન્ડ્સ હાઉ યુ ટ્રીટિંગ ઇટ. હમ, ખ્યાલ આવ્યો? એટલે અહીં કહેવામાં આવ્યું છે કે અપની પૂર્વ વાસના છે. હમ, પૂર્વ વાસના એટલે કે આ જન્મમાં અત્યારના પહેલાના જે કઈ સમયની અંદર જે કઈ ચિત્તની અંદર વાસનાઓ પડી છે હમ, એના ઉપર ડિપેન્ડ કરે છે. હમ, એ ચિત્તની અંદર રહેલી ગંદી વાસનાઓ જો નીકળી જાય, એને ભૂસાઈ જાય, હમ, રાઈટ, એને ડિલીટ થઈ જાય બધી, હમ, અને સારી વાસનાઓ વધારે હોય હમ, તો એ માણસ ચોક્કસ સારી બાજુ જ જવાનો છે. હમ, સારી તરફ સત્સંગ બાજુ જ જવાનું છે, સદમાર્ગે જ જવાનું છે. હમ, ખ્યાલ આવ્યો? એટલે કઈ દિશામાં લઈ જવો વ્યક્તિને, જીવને, હમ, એ માણસ પોતે પોતાની જાતે જ નક્કી કરે છે બેઝિકલી. હમ, એટલે બને ત્યાં સુધી સત્સંગમાં માણસે જો સત્સંગ ના મળે તો કઈ નહીં, હમ, પણ દુસંગમાં તો જવું નહીં જરાય. હમ, બને ત્યાં સુધી જાતે સત્સંગ ના મળે તો જાતે કઈ ને કઈ એવી પ્રવૃત્તિમાં રહેવાનું કે જેથી દુસંગમાં ના પડીએ. હમ, ખ્યાલ આવ્યો? એટલે અહીં કે છે કે પૂર્વ વાસના છે, પાપ પુણ્ય અનેકો કર. પછી આ જે કર્મ થાય છે તો કર્મેન્દ્રિયો વડે થવાનું છે, કારણ કે ઓર્ડર ઉપરથી આવેલો છે, મન અને બુદ્ધિએ આપેલા છે ને ઓર્ડર. હમ, વિષયોનો ભોગ કરવાની જે એને ટેવ પડેલી છે હમ, એના કારણે એ અનેક કર્મ કરવાનો અને એ કર્મનું ફળ ભોગવવાનું. કર્મનું ફળ કેમ ભોગવે છે એ તો મેં તમને કહ્યું, આપણે પહેલા વાત થઈ ગઈ કે કર્મનું ફળ ભોગવે છે એનું કારણ અહંકૃત બુદ્ધિ દેહની અંદર. હું દેહ છું એ જે બુદ્ધિ જે નક્કી કરેલું છે, જે દેહાત્મ બુદ્ધિ અથવા દેહાધ્યાસ થયેલો છે કે માણસ પોતે પોતાને જ ભૂલી ગયો કે હું આત્મા છું અને હું દેહ નથી. આત્માને તો કશી જરૂર નથી, કોઈ વિષય ભોગની જરૂર નથી. આ બધા ખેલ બધા દેહને કારણે છે. અને જ્યાં સુધી માણસ દેહને જ ઇમ્પોર્ટન્ટ આલ્યા કરશે ત્યાં સુધી તો એને કર્મ કર્યા જ કરવાનું છે અને એના કર્મના પ્રમાણે ફળ ભોગવ્યા કરવાનું. અને એ પ્રમાણે મળતી વખતે જ્યારે દેહ છોડવાનો સમય આવે છે તે સમયે એ જેનું ચિંતન, જે વિષયોનું ચિંતન કરે છે એ પ્રમાણે એ યોનિમાં આખા જીવન દરમિયાન જે કઈ એને ચિંતન કર્યું છે એ ઓલમોસ્ટ ખબર પડે કે ભાઈ આખી જિંદગી એને 60% આ જ કામ કર્યું છે. તો પછી જો ભાઈ હવે એને વિષય ભોગના જ હોય તો પછી એને વિષય ભોગ વાળી જગ્યા આપો ને. કારણ કે જે જીવની જોડે એનો જે મિત્ર બીજો બેઠો છે અંદર, એ તો સાક્ષી ભાવે જોયા કરે છે ને. એ આ સાક્ષી ભાવે જોયા કરે છે કે આ જીવ કરે છે શું, બોલે છે શું, કરે છે શું,
અને એની અંદર કઈ ફેર છે કે જેવું છે એવું જ બધું કરે છે, કે એનામાં એની અંદર એના બુદ્ધિની અંદર તો શું ભરેલું છે એ તો પેલો પેલો પરમાત્મા તત્વ જે છે બીજું પક્ષી એ જાણે છે. એટલે એને છેલ્લા મરતી વખતે પણ જો એનામાં અંદર એ પ્રકારની વાસના હોય તો પછી એને એ પ્રકારની યોનિઓમાં એને મોકલી આપે. ખ્યાલ આવ્યો? એટલે અહીં લખ્યું છે કે વિચિત્ર યોનિઓમાં ભ્રમણ કરતો, કોઈ વાર નીચે આવે, કોઈ વાર ઉપર જાય, કોઈ વાર નીચે આવે, કોઈ વાર ઉપર જાય. એટલે કોઈક વાર તમે વિચાર કરો કે જડ ભરત જેવા જડ ભરતને, ભરત જે ઋષભદેવનો મોટો છોકરો સૌથી પહેલો, રાઈટ, પોતે બધું આખું સંસાર છોડીને ગતો રહે અને ગંડકી નદીના કિનારે જે બેઠા છે અને પેલું હરણાના બચ્ચાને દયા ભાવને કારણે બચાવ્યું અને પછી એમ વિચાર્યું કે આનું લાલન પાલન કોણ કરશે, હવે એની માં તો મરી ગઈ છે. એટલે પેલા હરણના બચ્ચાને આશ્રમમાં લાયા અને જે આખો દિવસ જે પોતે હરિસ્મરણની અંદર જે આખો દિવસ પસાર કરતા હતા એના બદલે પછી હરણનું ચિંતન શરૂ થયું. એટલે એ સારી સદવાસના પણ એમને હરણ બનાવ્યું, બનવું પડ્યું ને. એટલે જે વિચિત્ર યોનિઓમાં ભ્રમણ કરે છે જીવ, કોઈ વાર નીચે આવે, ઉપર આવે, એ એની પૂર્વ વાસના પ્રમાણે આવે છે. પછી આગળ લખે છે, જાગ્રત સ્વપ્ન આદિ અવસ્થાએ સુખ દુઃખ આદि ભોગ દેહ આદि से संबंधित આ બધી અવસ્થાઓ છે ને, જાગ્રતની અવસ્થાઓ, સ્વપ્નની અવસ્થાઓ. જાગ્રત અવસ્થામાં તો માણસ વિષય ભોગ કરે છે અને પોતાનું જીવન જે છે એ કેવી રીતે વિચાર છે, જીવન વ્યતીત કરે છે એ તો એને ખબર જ છે ને. પણ સ્વપ્નમાં પણ એને જો વિષયોના જો સ્વપ્ન આવતા હોય, રાઈટ, તો પછી એને વિચારવું પડે કે આપણું જીવન થોડુંક જરાક સુધારવાની જરૂર છે. તો એ સ્વપ્ન આદિની અવસ્થા, જે સુષુપ્તિ અવસ્થામાં તો જીવ જે છે એ એકદમ સુષુપ્ત છે અને બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્ઞાનેન્દ્રિય આ બધું જ ડેડ થઈ ગયું છે ને સુષુપ્તિ અવસ્થામાં. એટલે એમાં તો કઈ જરૂર નથી, એમાં તો કઈ અવસ્થાની ખબર પડવાની નથી. પણ જાગ્રત અને સ્વપ્નમાં આપણે બધા જાણીએ છીએ કે આપણે શું, આપણું જીવન કેવું છે. પછી સુખ દુઃખ આદિ ભોગ દેહ આદિ સંબંધિત આશ્રમ આદિ કે ધર્મ કર્મ, દેહના સંબંધીઓ અને આપણો જે આશ્રમ છે, વર્ણાશ્રમ હોય કે પછી શું કહેવાય, સંન્યાસ આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમના ધર્મ કર્મ, આ બધું જે છે. અને ગુણોનું અભિમાન, સત્વગુણનું અભિમાન, રજોગુણનું અભિમાન, તમોગુણનું અભિમાન અને અને મમતા, આ બધું વસ્તુઓ જે છે એ બધું જ ખૂબ જે કોમ્પ્લેક્સ વસ્તુ છે, બધી જ વિજ્ઞાનમય કોષની અંદર રહે છે. અને આ વિજ્ઞાનમય કોષ એ આત્માની એટલો બધો નજીક છે કે વિજ્ઞાનમય કોષની અંદર એ પણ પ્રકાશમય થઈ જાય છે. આત્માનો પ્રકાશ જે છે એ વિજ્ઞાનમય કોષમાં પણ પ્રવેશે છે. એટલે એ પ્રકાશને કારણે એ પોતે જ્ઞાનમય હોય છે, કારણ કે માં તો જ્ઞાનમય છે ને. ચેતના, ચેતના એટલે કે જ્ઞાન, એ ચેતના જ્ઞાનમય હોવાને કારણે એ પેલી જે વિજ્ઞાનમય કોષ છે એને પણ પ્રકાશિત કરે છે અને એને પણ જ્ઞાન આપે છે. પણ જે માણસ જેટલો જ્ઞાની, આ તમે વિચારજો, આ સ્ટેટમેન્ટ હવે હું જે કહું છું એ, જે બુદ્ધિશાળી ખૂબ જે છે એને તો બહુ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે એ કોઈ પણ જે દોષ
પૂર્ણ કાર્ય કરશે એ એટલી બુદ્ધિપૂર્વકનું કરશે હમ, કે ખબર નહીં પડે એને પણ ખબર નહીં પડે. હમ. એટલું ખૂબ બુદ્ધિપૂર્વકનો ગુનો કરે અને એ દાખલા ગુનો કરે અને એનું પાપ એને વધારે લાગે. દાખલા તરીકે બિન લાદેન, યા તમે વિચાર કરો એની કેટલી બધી બુદ્ધિ હા, કે પોતાના માણસોને અમેરિકામાં મોકલ્યા હા, અને એમને કહ્યું નહીં કે મારો પ્લાન આ છે. એમને કહ્યું કે તમે હવે આ ત્યાં જઈ અને પ્લેન ઉડાડવાની પ્રેક્ટિસ લઈને તમે લાયસન્સ લો. સારું કરે તો બહુ સારું કરે ને ખોટું કરે તો બહુ બહુ ખોટું કરે અને એકદમ ખરાબ. અને કહેજો એમને કે અમારે લેન્ડિંગ નથી શીખવું. That's right. પાછું એને પણ કહેતો નથી કે શું કરવાનું છે આપણે. હા. ચાલો અને આ બધા જે બોસ્ટન પહોંચ્યા હમ, 2 કે 3 જણા 4-5 જણા જે છે હમ, એ બધાને પણ આગલા દિવસ સુધી ખબર નથી કે આપણે કેમ ગયા છીએ અહીં. હમ, ચાલો હમ, અને એ એ એ દિવસે જ એણે બધું કહ્યું કે તમારે આ જ કરવાનું છે. હમ, એટલે આ મારું કહેવું મતલબ છે કે બુદ્ધિ જે છે હમ, એ સારું પણ કરી શકે અને ખરાબ પણ કરી શકે. હમ, પણ આ ડિપેન્ડ શું છે ચિત્તની અંદર કેવી છાપો પડી છે આપણી. હમ, એટલે બને ત્યાં સુધી ચિત્ત શુદ્ધિ પર ખૂબ એની પર એ આપવાનું છે કે જે ખરાબ જે વિષયો ભેગા થયા છે અત્યાર સુધીના જન્મોની અંદર હમ. એ બધા વિષયોને સ્લેટ સાફ કરી નાખવાની છે. આપણે તમે જે સુદર્શનની ગોરી છે ઇન્ડિયામાં, સુદર્શનની, એને તમે હાથમાં પકડી રાખો અને પછી વિજ્ઞાન ભક્તિ પ્રદમ વાળો શ્લોક જુઓ તો તમને એમ થાય કે આ વિજ્ઞાન છે. પણ એક મિનિટ પણ સુદર્શનની ગોળી કરે છે શું એ તો કહો. તમને બચાવે, પ્રકૃતિનો માર ખાવાના દે. અચ્છા, એટલે સદગુરુ, શરીરને બચાવે ને આત્માને ના બચાવે ને. આ તો હું માઇક જ વાત કરું છું. હા હા હા. ઓકે, તો વિજ્ઞાન ભક્તિ પ્રદમ કહ્યું તો તમને એમ થાય કે આ જે વૃત્તિની તમે વાત કરો છો એ પોઝિટિવ. એક મિનિટ અહીં રોકાઈ જાઓ. એક મિનિટ મારે તમને કહેવું પડશે કે એ જે રામાયણનો જે શ્લોક છેલ્લો વિજ્ઞાન ભક્તિ પ્રદમ, એ વિજ્ઞાનનો અર્થ કોન્ટેક્ટ રેફરન્સ ટુ ધ પરમાત્મા છે. ખ્યાલ આવ્યો? એને ના વિજ્ઞાનમય કોષને કોઈ લેવા દેવા નથી. ના સાંભળો, તમે કહ્યું કે કૃપાલુ છે કે જ્ઞાનથી બ્રહ્મની પહેચાન થાય, વિજ્ઞાનથી પરમાત્માની થાય. એવું કશું બરાબર છે. યા પણ મને ખ્યાલ નહીં સુદર્શન નું શું તમે કહો છો. એટલે તમને સદગુરુનું એ છે, સદગુરુ અંદર સંકેત છે. સુદર્શન એટલે વૈદ્ય. પણ એ શ્લોકમાં સુદર્શન શબ્દ છે? ના, નથી, બિલકુલ નથી, શબ્દ નથી. આ તો હું ઓલ્ડબ્રિજ વાળો કીટ બોલે છે. હા બરાબર છે, પણ
મને હજુ આ અત્યારે આપણે જે ચાલે છે એની જોડે મને એને કોન્ટેક્ટ મને ખબર ના પડી. પવિત્ર હશે સુદર્શન, એટલું પવિત્ર હશે કે જે ખોટું કામ કરવા ના દે. પુણ્યમ પાપહરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપ, એટલે એ આ બધું ભક્તિ પ્રદમ, પુણ્ય અને પાપને હરવા વાળું, કલ્યાણ કરવા વાળું શું છે? રામચરિત માનસ એમ એવું કહ્યું છે અહીંયા આગળ. માયા મોહ મલાપહમ, માયા અને મોહનો જે જે મળ છે એને હરવા વાળું છે એમ કે છે. શું વિમલા? એટલે સત્સંગ છે એમ કહો. ઓફકોર્સ ઓફકોર્સ સત્સંગ છે. નહીં તો કર્મનો સિદ્ધાંત તો કામ કરવાનો જ છે. બરાબર. હવે તમે કર્મનો સિદ્ધાંત તો એ કર્મનો સિદ્ધાંત તો એ તો લો છે. એ લો પ્રમાણે જ જવાનું છે બધું થવાનું. કર્મ જે થાય, જે પ્રમાણે કર્મ કરીએ છીએ એ પ્રમાણે એનું ફળ મળે છે, એની વાત કરી છે એ તો. રાઈટ. તો આપણે આ જે તમે બોલો છો એના આ જે એની ચોપડીમાં શું લખ્યું છે એ તમે કહો હવે. પેલા હું શબ્દાર્થ વાંચું છું. ઓકે. લાંબો છે, 3 શ્લોકો છે. એટલે यह अहम स्वभाव वाला विज्ञानमय कोश ही अनादिकालीन जीव और संसार के समस्त व्यवहारों का निर्वाह करने वाला है. यह अपनी पूर्ण वासना से पुण्य पापमय अनेकों कर्म करता और उनके फल भोगता है तथा विचित्र योनियों में भ्रमण करता हुआ कभी नीचे कभी ऊपर होता है. जागृत स्वप्न आदि अवस्थाएं सुख दुख आदि भोग देहादि संबंधित आश्रम आदि के धर्म कर्म गुणों का अभिमान और ममता आदि सर्वदा इस विज्ञानमय कोश में ही रहते हैं. यह आत्मा की अति निकटता के कारण अत्यंत प्रकाशमय है. अतः यह इसकी उपाधि है जिसमें ब्रह्म से आत्मबुद्धि करके यह जन्म मरण रूप संसार चक्र में पड़ता है. એનો ભાવાર્થ શબ્દાર્થ છે. હવે હું ભાવાર્થ વાંચું છું. जीव का स्वरूप अहम भाव के कारण ही है, जिससे वह स्वयं को आत्मा से भिन्न मानने लगा है. इसी अहम भाव के कारण उसमें कामना वासना आदि का उदय होकर वह संसार की रचना करता है. यह अहम भाव बुद्धि के ही कारण उत्पन्न होता है, जिसका कारण यह विज्ञानमय कोश है. यह अनादि है. इसी की वासना के कारण विभिन्न प्रकार के पाप पुण्य कर्म होते हैं, जिसमें यही कर्ता बन जाता है एवं इसी को कर्म फलों का भोग करना पड़ता है. संसार एवं जीव के समस्त कार्य इसी से होते हैं. इसी अहंकार के कारण यह विभिन्न योनियों में चक्कर काटता है. कभी उच्च योनि में जाता है तथा पाप कर्मों से वह निम्न योनियों में जाता है. जागृत स्वप्न आदि अवस्थाएं सुख दुख का भोग आश्रम वर्ण जाति गुणों आदि पर अभिमान करना
तथा अपने को श्रेष्ठ घोषित करने की भावना इसी विज्ञान में कोष का कार्य है। यह आत्मा को भूलकर स्वयं को आत्मस्वरूप मानने लगता है। इसीलिए यह जन्म मरण रूपी चक्र से गुजरता है। यह आत्मा को भूलकर स्वयं को आत्मस्वरूप मानने लगता है। इसी से यह जन्म मरण रूपी चक्र से गुजरता है। સીતારામ. सीताराम। તો આજે આગળ જવું નથી કારણ કે આ ઘનશ્યામભાઈ ને કેતુલ ને બધા આયા છે, हाँ, એટલે હું આને હમણાં બંધ કરું છું. આપણે ફરી હરે આત્મા યા આ શ્લોકો ફરી લઈશું આપણે. हाँ, હરે सीताराम। કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે નમ હરે નમ હરે નમ હરે નમ હરે નમ હરે નમ હરે નમ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, राम लखन सीता सहित हृदय बसव स्वरूप, श्री रामचंद्र भगवान प्रियो, श्री बाल कृष्ण भगवान प्रियो,